હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે બનાવવાના છીએ પાલકની ભાજીના પરોઠા. આ પરોઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. તો તમે એને સવારના નાસ્તામાં કે રાતે ડિનરમાં પણ લઈ શકો છો. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તેના માટે મેં અહીંયા એક વાટકી પાલકની ભાજી લીધી છે. તેને ધોઈને આ રીતે સમારી લીધી છે. તેની સાથે 2 કળી લસણને આ રીતે કાપી લીધું છે અને સાથે 2 લીલા મરચાં લીધા છે, એને પણ કાપી લીધા છે. તો અહીંયા મિક્સરનો નાનો બાઉલ લઈશું. તેની અંદર જે વધુ છે તે નાખી દઈશું. લસણ અને મરચાં નાખીશું. સાથે જ પાલકની ભાજી આ રીતે નાખી દઈશું. હવે થોડું પાણી નાખીશું અને હવે ઢાંકણ બંધ કરીને સરસ રીતે પીસી લઈશું. તો હવે આ પીસાઈ ગયું છે. તો સરસ એવી પાલકની પ્યુરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આને બાઉલમાં કાઢી લઈશું. તો બાઉલમાં આ રીતે પ્યુરી કાઢી લેવાની છે અને જેની અંદર આ વધારાની પ્યુરી જે છે તેમાં પણ થોડું પાણી નાખીને આપણે એ બધી પ્યુરીને આની અંદર લઈ લઈશું. આ રીતે હલાવીને લઈ લેવાની છે. હવે આને સાઈડ પર મૂકીશું. હવે એક બાઉલ લઈશું. બાઉલમાં લોટ નાખીશું. 2 વાટકી લોટ લેવાનો છે. અમે ઘઉંનો લોટ જ લીધો છે. તેની સાથે થોડું 2 ચમચી જેવો ચણાનો લોટ નાખ્યો છે. અમે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે આપણે સમારેલી પાલકની ભાજી લઈશું. એ મેં અહીંયા 1 વાટકી લીધી છે. તમે વધારે ઓછી તમારા પ્રમાણે કરી શકો છો. હવે તો થોડું તેલ નાખીશું. હવે જે આ પ્યુરી લીધી છે તેનાથી જ આપણે લોટ બાંધવાનો છે. તેના પહેલાં આ રીતે સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું અને હવે થોડી થોડી આ પાલકની આપણે જે પ્યુરી બનાવીને રાખી છે તેનાથી લોટ બાંધવાનો છે. આપણે આની અંદર કોઈ પણ બીજા મસાલા કરવાની જરૂર નથી. તો આ સરસ એવો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે થોડું તેલ નાખીશું અને હવે લોટને મસળી લઈશું. ચણાનો લોટ નાખ્યો હોય એટલે થોડું હાથમાં ચોંટે, પણ થોડી વાર એને આપણે ઢાંકીને મૂકી દઈશું. 10 મિનિટ માટે લોટને ઢાંકીને સાઈડ પર મૂકી દેવાનો છે. હવે 10 મિનિટ પછી લોટને ચેક કરીશું. તો સરસ એવો લોટ તૈયાર થઈ ગયો છે આપણો. તો હવે આમાંથી લુવા બનાવી લઈશું. આ રીતે લુવા બનાવી લેવાના છે. અને હવે આપણે એના પરોઠા બનાવવાના છે. તો અહીંયા મેં પાટલો લીધો છે. પાટલા ઉપર આ રીતે થોડો લોટ નાખીશું અને હવે આ લુવાને મૂકીશું અને તેને આપણે વણી લઈશું. તો જેમ આપણે ઘરે નોર્મલ પરોઠા બનાવતા હોઈએ છીએ તે રીતે જ એને વણવાનું છે. અહીંયા થોડો લોટ ભભરાવીશું અને વણીશું અને હવે એના ઉપર તેલ લગાવી લઈશું. જો તમે તેલની જગ્યાએ ઘી લગાવવા માગતા હોય તો તમે લગાવી શકો છો. હવે એને આ રીતે ફોલ્ડ કરીશું અને એને પ્રેસ કરીશું. પછી થોડુંક ફરીથી લોટ ભભરાવીશું અને એના ઉપર તેલ લગાવીશું. આ રીતે કરવાથી તેના જે પડ છે એકદમ સરસ એવા ખુલે છે. અને હવે આપણે પરોઠુંને વણી લઈશું. અને મીડિયમ થીક પરોઠું વણવાનું છે આપણે. તો પરોઠું વણીને તૈયાર થઈ ગયું છે. તો અહીંયા મેં તવી ગેસ પર મૂકી દીધી છે ગરમ કરવા. એમાં પરોઠું નાખીશું અને હવે એને શેકી લઈશું આપણે બંને બાજુથી. તમે જોઈ શકો છો પાલકનો નેચરલ કલર આની અંદર સરસ દેખાય છે.
હવે આપણે થોડું તેલ લઈશું અને પરોઠાને શેકી લઈશું બંને તરફથી. સરસ એવું એને શેકી લેવાનું છે. તો પરોઠું બંને બાજુથી સરસ એવું ક્રિસ્પી શેકાઈ ગયું છે. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું. એ જ રીતે બીજું પરોઠું પણ આ રીતે વણી લીધું છે અને એને પણ શેકી લઈશું. તો આ રીતે પરોઠાને બંને તરફથી શેકી લેવાનું છે. થોડું તેલ લઈશું અને એને પણ આપણે બંને તરફથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. તો આ પરોઠું સરસ એવું શેકાઈ ગયું છે. તેને એક પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે પાલકના પરોઠા. એને મેં અથાણા અને દહીં સાથે સર્વ કર્યું છે. સાથે જ લીલા મરચાં લીધા છે. તો તમે આને જરૂરથી બનાવજો. તો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને. થેન્ક યુ.